નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરમાં સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું હતું। બુધવારે મોડી રાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે 1:05 કલાકે થી 1:30 કલાક દરમિયાન માત્ર 25 મિનિટમાં આતંકવાદી 9 ટાર્ગેટને ભારતીય સીમામાં રહીને એર સ્ટ્રાઇકથી તબાહ કરી દીધું હતું, જેથી આતંકવાદીઓ અને તેમના આખા પાકિસ્તાનને ફાળ પડી છે। દેશ દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાન એકલ વાયુ પડ્યું છે અને આ રગવાડ તેમની સહન થતી નથી, કારણ કે છેલ્લા 15 દિવસથી ભારત પાકિસ્તાન યુદ્ધના ઉત્થાનમાં ભારતને એકમીટ ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતર્ક છે તે પ્રોપોગેટ ચલાવી રહ્યું છે, જેની હવા ભારતે કાઢી નાખી છે। ત્યારે પાકિસ્તાન ભરોસો કરી શકાય તેમ નથી, ત્યારે તમામ શક્યતાઓને જોતા દેશના નાગરિકોની સુરક્ષા, ઇમરજન્સી સમયે નાગરિકોએ કેવી રીતે સ્વબચાવ કરવો, દુશ્મનોનો બોમ્બ મારીને બચાવ, બ્લેકઆઉટ કરવું તે માટે દેશભરમાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સાથે લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી દીધી હતી, તો શહેરના ગાંધીનગર ગૃહ પાસે કેટલાક દેશભક્ત યુવાનો વાહન ચાલકોને બ્લેકઆઉટ દરમિયાન વાહનોની લાઇટ બંધ કરાવી દીધી હતી। બ્લેકઆઉટ એટલે કે અંધારપટ રાખવું। આ અભ્યાસ વડોદરા શહેરના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે છે, જેથી ગભરાવું નહીં કે અફવાઓ પર ધ્યાન આપવું નહીં। આ બ્લેકઆઉટ દરમિયાન વાહન ચાલકોએ આ મુજબની તકેદારી રાખવી તથા સૂચનાઓનું પાલન કરવું। ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ માટે સાયરન વાગે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના વાહન રોડની ડાબી બાજુએ સાઈડમાં બંધ કરી ઊભા રાખી દેવા તથા સુરક્ષિત સ્થળે ખસી જવું। વાહનની તમામ લાઇટો બંધ રાખવી તથા મોબાઈલ કે અન્ય કોઈ પ્રકાર ફેલાવે તેવી વસ્તુનો ઉપયોગ કરવો નહીં। બ્લેકઆઉટ પૂર્ણ થયે ફરી સાયરન વગાડવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ ઉતાવળ કર્યા વગર સુરક્ષિત અને સલામતી સાથે ફરીવાર વાહન વ્યવહાર ચાલુ કરશે। ઉપરોક્ત મુજબની સૂચનાઓનું પાલન કરવા તમામ વાહન ચાલકોને વડોદરા શહેર પોલીસ વતી નમ્ર વિનંતી। ધન્યવાદ। કરવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી મોક ડ્રિલ અને બ્લેકઆઉટની અપીલ આવી હતી। એ આપણે પોલીસ કમિશનરેટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટરશ્રીના કંટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ તરીકે અપેક્ષિત નાગરિકોને અપીલ કરવામાં આવ્યું। પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અને એલઈડી બોર્ડ્સ મારફતે અમે અપીલ કરી સાંજથી। એટલે આપ જોઈ શકો છો કે આખા માંડવી વિસ્તાર ઐતિહાસિક જગ્યા છે। એ 1971 પછી આવું એક આપણે મોક ડ્રિલ કરીએ છીએ અને બહુ સારી રીતે કમ્પ્લાયન્સ થઈ રહ્યા છે, જેથી કરીને નાગરિકો દેશ માટે જેટલા સમર્પિત કરવાનું જ્યારે દેશ માંગે, વડોદરાના નાગરિકો એના માટે પૂરું પાડ્યું છે, એને જવાબ સારી રીતે આપ્યું છે। સારી કમ્પ્લાયન્સ આપ પણ જોઈ શકો છો અને વડોદરાના મીડિયા મારફતે જે મેસેજ અમે પબ્લિક સુધી પહોંચાડવા માંગતા હતા એ પણ મેસેજ સારી રીતે પહોંચ્યું છે। આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ જ્યારે પણ થાય આમાં પૂરું કમ્પ્લાયન્સ મળે। એટલે વડોદરાને નાગરિકને હું વંદન કરીને આભાર માનું છું। आज ऑपरेशन अभ्यासના ભાગરૂપે બ્લેકઆઉટનો કાર્યક્રમ રાખ્યો છે 7:30 to 8। તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં એ તમામ શોપ એસ્ટાબ્લિશમેન્ટ્સ, કમર્શિયલ એક્ટિવિટીઝ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ બધા લાઇટ ઓફ કરીને અંધેરામાં છે। તો આ માટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા લોકો સુધી એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા મારફતે અને રૂબરૂ ઘરે જઈને એમને સંપર્ક કરવા માટેનો પણ પ્રયાસ થયો હતો। આજે લોકપ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ પણ આમાં ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો જે આઉટકમ છે, આજે શહેરના તમામ 30 લાખ જનતા પોતાના જાણકારી, જાગૃતિ અને જવાબદારી સમજીને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં આજે ડિફેન્સ ફોર્સીસ, યુનિફોર્મ્ડ સર્વિસીસ, પોલીસ વિભાગ અને તમામ
સરકારના વિભાગો સાથે ઊભી છે અને એક યુનિટી અને સિક્યુરિટી માટેનું એક સ્ટ્રોંગ મેસેજ આપી છે. તો શહેરજનોના હું આભાર વ્યક્ત કરું છું અને આપણા આ પ્રયાસ જારી રહેશે. આભાર. વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 76.65%. વડોદરાના 36,758 આપી હતી પરીક્ષા. 28,175 પરીક્ષાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં થયા છે પાસ. ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રિઝલ્ટ આવ્યું છે 1% ઓછું. A1 ગ્રેડમાં 1,111 વિદ્યાર્થીઓ થયા છે ઉત્તીર્ણ. A2 ગ્રેડમાં 4,016 વિદ્યાર્થીઓ થયા છે ઉત્તીર્ણ. ત્યારે A3 ગ્રેડમાં 5,492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ આવી સામે, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 શાળાઓ શહેરમાં આવી. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે. વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે. ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ. સર, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ વખતે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, તો આ પૂરક પરીક્ષા એટલે જે નપાસ કોઈ વિદ્યાર્થી થયો હોય એમની માટે યોજાતી એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે. તો આ નવો ઇનિશિયેટિવ છે, કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે? એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકાય. માંજલપુરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ભારતીબેન ભદ્રેસરાના દુકાનની બહાર લગભગ 18થી 20 ફૂટ જેટલો ઊંડો મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ઉપરોક્ત ભૂવામાં લગભગ 3થી 4 જણાને ઈજા પહોંચી છે અને સ્થાનિક નાગરિકો અને રાહદારીઓ દ્વારા તેમના બચાવ કરવામાં આવ્યો હતો.
ડભોઈ નગરમાં યોજાય મોક ડ્રીલ. ડભોઈ પ્રાંત અધિકારીની સૂચના અન્વયે ફાયર વિભાગનો સાયરન વગાડી યોજાશે મોક ડ્રીલ. નગરના અનેક વિસ્તારોમાં ફાયર ગાડી સાયરન વગાડીને પહોંચી રાજ્યમાં યોજાઈ રહી છે મોક ડ્રીલ. વડોદરા શહેરના ડભોઈમાં પ્રાંત અધિકારીની સૂચનાથી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મોક ડ્રીલ યોજી 7:30 થી 8 કલાક કરાશે બ્લેકઆઉટ. જાહેર જનતાને બ્લેકઆઉટનો ભાગ બનવા કરાઈ અપીલ. બાજવા પૂર્વ વિસ્તારમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લેકઆઉટ સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 7 મે સાંજે 7:30 વાગે આખા દેશભરમાં અંધકાર પટ કર્યું હતું. રાષ્ટ્ર સુરક્ષા માટે મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે વીજળી બંધ કરવામાં આવી હતી. ખાસ હર્ષ સંઘવી દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે દેશના તમામ નાગરિકોને સહકાર આપવો જરૂરી છે. એના ભાગરૂપે બાજવા પૂર્વ વિસ્તાર વીજળી બંધ કરી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. भारत माता की जय वंदे जय हिंद जय भारत हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद भारत माता की जय जय माता की जय जय हिंद. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં કોઝવેમાં ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપો. એકને એક કોઝવે માટે 2 વખત ખર્ચ કરાયા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદ કરાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોઝવેનું ખર્ચ બિલ જોવા મળી રહ્યું છે, જ્યારે ગ્રામ પંચાયતમાં ખર્ચ બિલ જોવા મળી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાયું. સરકારી ગ્રાન્ટના નાણાંમાંથી ઉચાપત કરી હોવાની ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં એક બાબત સામે આવી રહી છે. ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ઉઠાવી લીધા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા સંબંધિત વિભાગ અને કચેરીને લેખિત ફરિયાદ કરવામાં આવી. આ મામલે સરપંચ દ્વારા આ સમગ્ર મામલો પાયા વિહોણા આક્ષેપ હોવાનું કહી વાતને નકારી કાઢવામાં આવી છે. મંજૂર થયેલા કોઝવેનું કામ 2 અલગ અલગ દિશામાંથી બતાવી એક જ વસ્તુના 2 વખત પૈસા બિલ મંજૂર થયા હોવાની બાબત સામે આવી રહી છે. આ મામલાની અંદર તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચોક્કસપણે ખુલે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. કોકલી ગામમાં સરપંચના ભાઈના નામના બિલ વાઉચર પાસ કરવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવી છે. કોકલકી ગામમાં સરપંચના પત્ની ઉપલેટા તાલુકા પંચાયત કચેરીના ઉપસરપંચ હોવાથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારીઓએ હળી મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા શરૂ છે. ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવામાં આવે તો જે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના સૌ કોઈનો ભ્રષ્ટાચાર ખુલે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદડિયા, ગામ કોલકી, ત્યાંનો ઉપસરપંચ છું હાલમાં. હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે. અહીંયા કોઝવે બનાવેલું છે, ધૂળા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે. હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે. એ 8 લાખની અંદાજે 8 લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા. ને આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આની સોનું ખેતરનું નામ છે રૂડા છગન ભાઈનું નામ છે. ને વચમાં આ કોઝવે બનાવેલું છે. એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો. જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે ને કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂડા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી. તેની અમે લેખિત ફરિયાદ DDO સાહેબ, કલેક્ટર સાહેબ, ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ, પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે. માગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હતું એ જ. મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું. અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે. જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી 10 વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી 3 વર્ષનો હિસાબ માંગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે, એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે. અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે, જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે, એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે. એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ થાય જ નહીં. તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જ હોય મજૂરી ઉપર. ના 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 ઈ સદંતર પાયા વિહોણું એનો આક્ષેપ છે ખોટો મારી ઉપર. મારું કાર્યવાહી એટલે આરોના પૈસાની છે, હું એની ઉપર કાર્યવાહી કરવાનો જ છું. એની ઉપર હવે બસ આગળની કાર્યવાહી આ જ કે આરોના પૈસાનો હિસાબ મને 15 વર્ષનો ચૂકતા કરી દે. એટલે લોકોના પૈસા છે, મારા પૈસા નથી, લોકો માટે કરું છું. વડોદરામાં યોજાશે મોક ડ્રીલ. पुलिस कमिश्नर नरसिम्हा कुमारे जણાવ્યું. इंटरनल सिक्योरिटी इमरजेंसी के कॉन्टेक्स्ट में सभी सिक्योरिटी और एनफोर्समेंट एजेंसीज, डिज़ास्टर मैनेजमेंट से कंसर्न्ड एजेंसीज और सरकार के विभिन्न विभागों का संकलन और सहकार से एक ड्रिल का आयोजन किया गया है. इसके भाग रूप में पुलिस विभाग के तरफ से थाना अमलदारों से लेके कमिश्नर ऑफ पुलिस और हर एक कर्मचारी इस अभियान में जुड़ेंगे और डिस्ट्रिक्ट मजिस्ट्रेसी, वडोदरा म्यूनसिपल कॉरपोरेशन, फायर सर्विसेज, सिविल डिफेंस ऑर्गेनाइजेशन, होमगार्ड, NCC और इससे
कनेक्टेड और एजेंसियां और उनका वॉलंटियर्स इसमें भाग लेंगे। अपना ऑब्जेक्टिव ये रहेगा कि आंतरिक सुरक्षा का कोई भी आपातकालीन परिस्थिति में अपना लॉजिस्टिक मोबिलाइजेशन, एक्सरसाइज का प्रिपेयर्डनेस और डिप्लॉयमेंट और ऑपरेशनलाइजेशन की कितने अच्छे ढंग से हम कर पाएंगे उसका एक परीक्षा भी हो। साथ में शहरवासियों को इस समग्र इश्यूज़ पे उनको अवगत किया जाए, जानकारी दिया जाए और एक्सरसाइज में उनको पार्टिसिपेट करा के उनको खुद का, समुदाय का और राष्ट्र सुरक्षा के परिप्रेक्ष्य में उनको क्या करना है, कैसे पार्टिसिपेट करना है, उसके बारे में भी जानकारी दी जाएगी। इस एक्सरसाइज के दौरान कुछ ब्लैकआउट एक्सरसाइजेस, इवैक्यूएशन एक्सरसाइजेस और अदर सेफ्टी ड्रिल्स करेंगे, जिसमें नागरिकों को भी अवगत करेंगे और सभी स्टेक होल्डर पार्टिसिपेशन से इस एक्सरसाइज में जुड़े हुए हर एक को खुद का रोल, रिस्पॉन्सिबिलिटी और समुदाय के सुरक्षा के लिए कटिबद्ध होकर काम करने के लिए तैयारी करेंगे। और आने वाले दिनों में भी ये ड्रिल में क्या क्या कैसे सफलता मिली, क्या गैप्स रहें, उसका इवैल्यूएशन के आधार पे आने वाले दिनों में हर एक स्टेक होल्डरों का नॉलेज, स्किल सेट्स और पार्टिसिपेशन के लिए तैयारी किया जाएगा, ताकि किसी भी परिस्थितियों में हम सफलतापूर्वक इस एक्सरसाइज को कर सके। ऐसा तैयारी के लिए हम ये एक्सरसाइज का आयोजन किया है। सर, वडोदरा शहर में कितनी जगहों पर सायरन बजने वाले हैं? वडोदरा शहर में अपना सिविल डिफेंस ऑर्गेनाइजेशन की तरफ से 45 से भी ज़्यादा जगहों पे ऑलरेडी सायरन सिस्टम्स इंस्टॉल्ड है और ज़रूरत के हिसाब से अन्य विस्तारों में भी इसको एक्सपेंड किया जाएगा। और जिस प्रकार का ड्रिल करनी है उसका ज़रूरतों को ध्यान में रखते हुए अलग अलग मोड ऑफ इंफॉर्मेशन, कम्युनिकेशन और एजुकेशन के जरिए नागरिकों तक पहुंचने की प्रयास किया जाएगा। ઓપરેશન અભ્યાસ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફતે જે આપણને માર્ગદર્શિકા મળી છે એ મુજબ આવતીકાલે 7 તારીખે આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોક ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ। એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર મોક ડ્રીલ કરીએ છીએ। વિશેષ કરીને વડોદરા એ કેટેગરી 1 ડિસ્ટ્રિક્ટ છે, જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે। મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને જાગૃતતા ફેલાય, સાથોસાથ સતર્ક રહે એ દિશાનો પ્રયત્નનો ભાગ છે। વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય, એમની પ્રિપેર્ડનેસ ચકાસાય, એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઈડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોકડ્રીલ મારફતે થવાના છે। મોકડ્રીલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે 2 એક્સરસાઇઝ થવાની છે, એક આપણે એર સાયરન વગાડીશું, જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે, હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું। સાથોસાથ આપણે રાત્રિના સમયે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ, જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે। જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે। લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે, પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય। લોકો અને આપણા તંત્ર આમની અંદર એક સાથે જોડાઈને અને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે। સાથોસાથ આપણે 3 લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે, જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે। ઇનઓર્બિટ મોલની અંદર, મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ, જેમની અંદર આપણે ઇવેક્યુએશન પ્લાન, માસ કેઝ્યુઅલિટી પ્લાન, ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ, ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન, એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ। આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોક ડ્રીલના મારફતે કરવાના છીએ। આપનો મારફતે વિશેષ હું એ કહેવા માંગીશ કે આ મોક ડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે। આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે,
અમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું. લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌની આગળ રાખું છું. સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે ઇસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોકડ્રીલ દરમિયાન રાખવાની છે. સર, આ બ્લેકઆઉટનું શું ટાઈમ છે, તે દરમિયાન શું કરવાનું છે, તે દરમિયાન સાયરન વાગશે, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, લોકોને સમગ્ર વડોદરા ડિસ્ટ્રિક્ટ માટે બ્લેકઆઉટનો ટાઈમ 7:30 થી 8 દરમિયાનનો છે, જે દરમિયાન આપણે ઘર, આપણા વાણિજ્યિક એકમો, આપણા અન્ય એકમોની લાઇટ્સ આ સમય દરમિયાન ઓફ કરીશું, અથવા તો એમને ઓછી કઈ રીતે ચલાવી શકાય, માત્ર જરૂરિયાત પૂરતું ચલાવીને પણ બહારના ભાગમાં પ્રકાશ ના થાય એ બાબતે આપણે તકેદારી રાખીને બ્લેકઆઉટ કરીશું. બ્લેકઆઉટ દરમિયાન જે ઇસેન્શિયલ સર્વિસીસ હોય એ ચાલુ રાખવાની છે, એ ડિસ્ટર્બ ના થાય એ તકેદારી રાખવાની છે. સાથોસાથ સ્વયંભૂ રીતે લોકો તૈયાર થઈને કરવાના છે. સમગ્ર શહેર બિલકુલ બંધ થઈ જાય એવી અપેક્ષા નથી, પણ સાથોસાથ વોલ્યુન્ટરી મહત્તમ લોકો આ બ્લેકઆઉટમાં જોડાય એવી અપેક્ષા તમામ આગળ રાખીએ છીએ. વોલ્યુન્ટરી છે, આમની અંદર લોકો પોતે જ ડિસાઇડ કરી શકશે, પણ ઇસેન્શિયલ અને ઇમરજન્સી પ્રકારની તમામ સર્વિસીસ આમની અંદર આપણે એક્ઝેમ્પ્ટ રાખવાના છીએ. વિશેષ કરીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા જિલ્લાની અંદર આવ્યા છે એમની અંદર ઇનહાઉસ ડ્રીલ ત્યાં થવાની છે. ઔદ્યોગિક ગૃહો પણ આમની અંદર સાયરનની અંદર જ્યારે એર સાયરન વાગે ત્યારે જોડાય અને સાથોસાથ બ્લેકઆઉટની પ્રક્રિયા દરમિયાન જોડાય એ તમામને લાગુ પડે છે. એટલે એ રહેણાંક વિસ્તાર હોય, વાણિજ્યિક વિસ્તાર હોય, ઔદ્યોગિક વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર આ સમાન પ્રકારે આ ડ્રીલની અંદર ભાગીદાર થવાના છે. સર, જે એર જે સાયરન વાગશે તો એ કયા પ્રકારનું આપણે ડિસાઇડ કર્યું છે પ્લેસીસ કે ત્યાંથી વાગશે? ઇટ વિલ બી ઓડિયેબલ ટુ પબ્લિક? એર સાયરન જે છે આપણે સામાન્ય રીતે જે વોર સાયરન કહીએ છીએ એ સિટીની અંદર અલગ અલગ જગ્યાએ લાગેલી છે. એ ભાગે આપણે 10 જગ્યાએથી આ પ્રકારે સાયરન વાગે છે, જે 2 થી 5 કિલોમીટરના રેડિયસમાં સંભળાતી હોય છે. આ સિવાય આપણે આ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન આપણે અન્ય સાયરનનો પણ ઉપયોગ કરીશું, જે ફાયર સાયરન હશે એનો ઉપયોગ કરીને એ મારફતે પણ આપણે સાયરન વગાડીશું. અગત્યનું એ છે કે આ પ્રેક્ટિસ માટેની મોકડ્રીલ છે, જેમના અંતર્ગત આપણે દરેક જગ્યાએ વોર સાયરન જરૂરી નથી. કોઈ ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં ઉપલબ્ધ સાયરનના આધારે પણ આપણે આ ડ્રીલ કરી શકાશે. અગત્યનું એ છે કે તમામ પ્રાથમિક જાણકારી મળે એ દિશાનો પ્રયત્ન આ સાયરનના મારફતે કરીએ છીએ. આપણે સામાન્ય રીતે જિલ્લાની અંદર જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એમની માહિતી પણ આપની સાથે શેર કરી દઈશ, જે 24/7 કલાક ચાલુ જ હોય છે. જે માહિતી પણ આપણે એમની અંદર કોઈ એવી દુવિધા પ્રશ્ન થતી હોય અથવા તો કોઈ સમસ્યા થતી હોય તો એમાં આપણે જાણકારી આપી શકીએ. શહેરી વિસ્તારની અંદર વિશેષ કરીને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના મારફતે પણ માહિતી આપીશું. આપણા જે ફાયર ટેન્કર છે એમના મારફતે પણ એમની અંદર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એમના મારફતે પણ માહિતી આપીશું. અન્ય આપણા જે વિભાગોની અંદર આ વ્યવસ્થા છે એ પણ એમના મારફતે માહિતી. અગત્યનું એ છે કે તમામ વિભાગો મારફતે એમના પોતાના ઉપલબ્ધ સંસાધનોને એમની અંદર જોડાઈ અને આ અવેરનેસ ડ્રાઈવ કરશે એ દિશાનો પ્રયત્ન વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની દરેક ટીમ મારફતે કરવામાં આવશે. સેન્સિટિવ વિષય છે, મોકડ્રીલ જે આપણે સમજી શકીએ, પબ્લિકને શું અનુરોધ કરવા માંગશો, શું તકેદારી વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોકડ્રીલની અંદર ભાગીદાર થઈએ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.